નમસ્કાર, કેટીવી ન્યૂઝ ગુજરાતીમાં હું છું આપની સાથે હિરલ। એક નજર જોઈએ આજના મુખ્ય સમાચાર પર। થરાદ સાચોર હાઈવે પર કાર અને મોટરસાઇકલ વચ્ચે અકસ્માત સર્જાતા બેને ઈજા પહોંચી। જેતપુર શહેરમાં સાડીઓના નાના કારખાનેદાર દ્વારા હાલમાં એસોસિએશનની આર્થિક સ્થિતિ શું છે, કેટલા શેર છે અને કોના નામે છે, તેમજ સી ડિસ્ચાર્જ યોજનામાં પ્રોસેસ હાઉસને કેટલા રૂપિયા ભરવાના થાય છે તે માટે ડાઇંગ એસોસિએશનની કચેરીએ જઈ લેખિતમાં હિસાબ માંગ્યો। રાજકોટ આગામી લોકસભા ચૂંટણી અનુલક્ષીને શહેર પોલીસ દ્વારા ગ્રીનલેન્ડ ચોકડીથી રણછોડદાસ આશ્રમ સુધી ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું। થરાદ સાચોર હાઈવે પર કાર અને મોટરસાઇકલ વચ્ચે અકસ્માત સર્જાતા બેને ઈજા પહોંચી। મળતી માહિતી મુજબ ગુરુવારે સવારના સમયે થરાદ સાચોર હાઈવે પર ધાનેરા 3 રસ્તા નજીક મોટરસાઇકલ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં મોટરસાઇકલ પર સવાર બંને ઈજા થઈ હતી, ત્યારે ઈજાગ્રસ્તોને 108 મારફતે થરાદની ખાનગી હોસ્પિટલમાં સારવારથી ખસેડવામાં આવ્યા હતા। બ્યુરો રિપોર્ટ, કેટીવી ન્યૂઝ ગુજરાતી, થરાદ। જેતપુર શહેરમાં સાડીઓના નાના કારખાનેદાર દ્વારા હાલમાં એસોસિએશનની આર્થિક સ્થિતિ શું છે, કેટલા શેર છે અને કોના નામે છે, તેમજ સી ડિસ્ચાર્જ યોજનામાં પ્રોસેસ હાઉસને કેટલા રૂપિયા ભરવાના થાય છે તે માટે ડાઇંગ એસોસિએશનની કચેરીએ જઈ લેખિતમાં હિસાબ માંગ્યો। સાડી ઉદ્યોગ માટે જગવિખ્યાત જેતપુર શહેર પાણી પ્રદૂષણ માટે પણ એટલું જ કુખ્યાત છે, પરંતુ આ પ્રદૂષણ પાછલા વર્ષોમાં પ્રોસેસ હાઉસ તેમજ સોફરને કારણે હદો ઉપરાંત ફેલાયું છે, જેને કારણે થોડા સમય પૂર્વે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સાડી ઉદ્યોગને ક્લોઝર નોટિસ ફટકારતા કારખાનેદારોમાં ભારે ઉપાહુ મચી ગયો હતો અને આ ક્લોઝરથી બચવા નાના કારખાનેદારો તેમજ કારીગરોની એક રેલી કાઢી આ નાના કારખાનેદાર તેમજ હજારો કારીગરો રોજીરોટી વગરના થઈ જવાના માટે પ્રદૂષણ બોર્ડને બ્લેકમેલ કરી ક્લોઝર નોટિસ ઉઠાડાવી લીધી હતી। એટલે કે જ્યારે ડાઇનિંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન તકલીફમાં આવે એટલે નાના કારખાનેદારોને આગળ ધરી કારીગરીની રોજી રોટીનો સવાલ ઉભો કરે છે। ક્લોઝરની કાર્યવાહી કે બીજી મુશ્કેલીઓથી બચી જાય છે, જેમાં કલર કે કેમિકલ વાળા પાણીને શુદ્ધિકરણ કરવા માટે શુદ્ધકરણ પ્લાન્ટનો પણ સરકાર પાસે નાના કારખાનેદારોના નામે કરોડો રૂપિયાની સહાય મેળવી લીધી હતી, પરંતુ તેમાં ક્યારેય નાના કારખાનેદારોને ફાયદો થયો નથી। એસોસિએશને કારોબારીના તમામ સભ્યો મોટા કારખાનેદારો હોવાથી તેઓ હંમેશા તેઓને અનુકૂળ આવે તેવા જ નિયમો ઘડે છે, જેથી નાના કારખાનેદારો દ્વારા શનિવાર સવારના શહેરમાં દેસાઈવાડી વિસ્તારમાંથી એક રેલી રૂપે ડાઇંગ એસોસિએશનની કચેરીએ જવાની હોવાની એસોસિએશનના હોદ્દેદારોને ખબર પડતા આર્થિક અને રાજકીય જોરે હોદ્દેદારોએ પોલીસ દ્વારા રેલીને અટકાવવા માટે ચૂંટણીની આચારસંહિતા કાઢી હતી। 4 થી વધુ લોકો એસોસિએશનની કચેરીએ પણ એકઠા નહીં થઈ શકે તેવા નાના કારખાનેદારોના સંગઠનને કેળાવી દીધું હતું, જેથી નાના કારખાનેદારોના સંગઠન દ્વારા કાયદો પોતાના હાથ પર લેવા માંગતા ન હોય આજે માત્ર 4 જ કારખાનેદારો એસોસિએશનની કચેરીએ જઈ ભાટગામ વોશિંગ ઘાટ યોજના કેટલા શેરો છે, કેટલી રકમના અને કોના નામે છે, તેમજ હાલ એસોસિએશનમાં કેટલી સિલક પડી છે, પાછલા 5 વર્ષમાં કેટલી આવક, કેટલી જાવક તેમજ પાણી શુદ્ધિકરણની વિવિધ યોજનાઓના લાભ લેતા કેટલા કારખાનેદારો ઇમિટેશન ચાર્જ ભરતા નથી અને પોરબંદર ખાતે પાઇપલાઇન દ્વારા સાડી ઉદ્યોગનું પાણી પણ જવાની સી ડિસ્ચાર્જ યોજનાના નાના કારખાનેદારોને એક સાડી દીઠ 25 લીટર પાણીનો વપરાશ ગણી 20,000 રૂપિયા ભરવાનો સર્ક્યુલર કરવામાં આવ્યો છે, જ્યારે એક પ્રોસેસ હાઉસ 70 થી 80,000 લીટર પાણીનો વપરાશ કરે છે, એટલું કે કેમિકલ વાળું કરે છે, તો પ્રોસેસ હાઉસને પણ સાડી દીઠ ખર્ચો ગણી રૂપિયા કેટલા, ત્યારબાદ પ્રોસેસ હાઉસ તેમજ સોફરને કેટલા રકમ ભરવાની થાય તેવી લેખિત પ્રશ્નોત્તરી આવેદનપત્ર સ્વરૂપે ડાઇંગ એસોસિએશનને આપીને જવાબ માંગ્યો હતો। કલ્પેશભાઈ, આજે તમે જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશનમાં કંઈક જવાબ લેવા માટે આવ્યા છો, તો આ શું જવાબ લેવા માટે આવ્યા છે, તમારી શું માંગણી છે અને તમે ડાઇંગ એસોસિએશનને આ જવાબ માટે કેટલી મુદત આપેલી છે? એમાં એવું છે હિતેશભાઈ કે મારી ઉપર અટાણે 1400 થી 1500 કારખાનાવાળાએ ભરોસો કર્યો છે, તો એ ભરોસો કર્યો છે એમાં સમજી લ્યો એક કારખાના દીઠ 20 વ્યક્તિની મજૂરી નીકળે, 20 વ્યક્તિની મજૂરી નીકળે એટલે 1500થી સમજી લ્યો તમે 3000 30,000 વ્યક્તિઓની મજૂરી નીકળે। 30,000 વ્યક્તિની પાછળ એની રોજીરોટી નીકળે છે, એના ઘર દીઠ સમજી લ્યો કે
1 લાખ માણસ આસપાસ. પણ ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે આ ધંધો ખોરવાઈ રહ્યો એવું લાગે છે, કે આ ધંધો ફેલ થાય એવું લાગે છે. પોલ્યુશનના હિસાબે પોલ્યુશન કરે છે કોઈને, ભોગવે છે કોઈ. પ્લસ અટાણ સુધી કોઈ આવડા એસોસિએશનમાં જે સાડી દીઠ 20,000 રૂપિયા માગવામાં આવ્યો. તો ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે ટેબલ યુનિટ, પ્રિન્ટિંગ યુનિટ સામે ખોટું થઈ રહ્યું છે. એ ખોટાની સામે મારો વિરોધ છે કે બધાને સાથે રાખીને કામ કરે એવી અમારી એસોસિએશન પાસે અપીલ છે. તેટલા માટે હું અહીંયા આવ્યો છું, કેમ કે અટાણ સુધી કોઈ હિસાબ માગ્યો નથી. હિસાબ કાંઈ વાંધો નહીં, હિસાબ અટાણે લેખિતમાં મેં દીધો છે, જવાબ મને લેખિતમાં જ એને દેવો પડશે. આ આશાએ હું એસોસિએશને આવ્યો છું. તમારી આમાં જે તમે એક અત્યારે કાગળ આપેલો છે માંગણીનો, એની અંદર શું શું માંગણી છે તમારી એવી? એમાં માંડીને MOU કરવાનું. જે MOU તાપી શુદ્ધિકરણ યોજનામાં મારા અંદાજ પ્રમાણે સક્સેસ છે. એ MOUમાં હું જોઉં તો અટાણે 800 કરોડની જે સરકારે ગ્રાન્ટ આપી છે, એ ગ્રાન્ટ પાછી ન જાય. એ ગ્રાન્ટનો આપણે ટાઈમે યુઝ કરવો તો જેતપુરનું એક આવતા સમયનું ભવિષ્ય છે. પ્લસ સાડી દીઠ જે એક સાડીએ 25 લીટર પાણી ગણે છે એસોસિએશન, તો પ્રોસેસ હાઉસમાં એમ સમજી લ્યો કે 70,000 થી 80,000 લીટર પાણી નીકળે. તો એ સાડી ગણી તો એસોસિએશન 800 સાડી ગણે છે, પણ અમારા અંદાજ પ્રમાણે, અમારા ટેબલ યુનિટના પ્રિન્ટિંગના અંદાજ પ્રમાણે 3200 સાડીનું થાય છે. તો એકની સાથે ન્યાય ને એકની સાથે અન્યાય કઈ રીતે, એ બાબતે ઘણી પણ ચર્ચા છે. એવા મેં 9 પોઈન્ટ લખીને દીધા છે. એ લખીને જ હું જવાબ લઈશ. એક પોઈન્ટ મારે લખેલમાં જોશે. મોઢાની વાત હવે નહીં ચાલે, કેમ કે અટાણ સુધી મોઢાની વાત ચાલી છે. એ જેતપુરવાળા ક્યારેય સહન નહીં કરે. પછી ભાટગામ વોશિંગગાટ ઘાટે તમે કઈ માહિતી માંગેલી? ભાટગામ વોશિંગગાટ બાબતે અટાણે મેં માહિતી નથી માગેલ, પણ અટાણે મારે જેતપુરનું પ્રિન્ટિંગ યુનિટ કઈ રીતે બચાવવું, જેતપુરનો ઉદ્યોગ કઈ રીતે બચાવવો, એ અત્યારની મારી પહેલી અપીલ રહેશે. આ જવાબ તમને કેટલી મુદતમાં તમે માંગેલો? આ જવાબ મેં માગ્યો તો 10 દિવસમાં, પણ મને એવું કહેવામાં આવ્યું કે આચારસંહિતાનો ભંગ તમે કરી રહ્યા છો. એટલે મેં 1 મહિના પછી એમ સમજી લ્યો કે 10,000 માણસ આસપાસ હું લઈને જવાબ લેવા આવીશ. એ જવાબ મને લેખિતમાં દેવો પડશે, નકર પછી મારી હાઈકોર્ટમાં અને સુપ્રીમ કોર્ટ સુધીની તૈયારી છે. તમે સોશિયલ મીડિયામાં પહેલાં એવું જાહેરાત કરી તો તમે એક રેલી કાઢવાના હતો, તમે રેલી કાઢી નહીં, તમે ખાલી 2-3 વ્યક્તિ, એનું કારણ શું? એમાં છે એવું છે, અટાણે ચૂંટણી છે તો અધિકારીઓ મને એમ કીધું કે તું ચૂંટણી પંચનો, ચૂંટણી અધિકારીનો, ચૂંટણી પંચનો તું બહિષ્કાર કરી રહ્યો છો અને આચારસંહિતાનો ભંગ કરી રહ્યો છો. એટલા માટે મેં કીધું કાંઈ વાંધો નહીં, પ્રાઇવેટ જગ્યામાં હું 3 થી 4 વ્યક્તિ જઈ શકી. એટલે અમે 3 થી 4 વ્યક્તિ આવ્યા છીએ. એટલે આ પ્રાઇવેટ જગ્યા હોય એમાં આચારસંહિતાનો ભંગ કઈ રીતે થાય એવી તમને કઈ ખબર છે કે અહીંયા ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશનની ઓફિસ? મારું હિતેશભાઈ એવું છે કે હું કાયદો હાથમાં લઈને કામ નથી કરતો. જેથી કાયદો હાથમાં લઈને કામ કરું તેથી સમજી લો કે કલ્પેશ રાજકારણ હાથમાં લીધું છે, પણ અટાણા કોઈ રાજકીય પ્રેરિત આવડવા મારું આવેદનપત્ર લેખિતનું છે નહીં. હું મારા જવાબદારી, મારા જે 1500 યુનિટે મારી ઉપર જવાબદારી મને મૂકી છે, એ જવાબદારીના હિસાબે હું અટાણે આગળ વધી રહ્યો છું. 1 મહિના બાદ તમને જવાબ નહીં મળે તો તમારા શું પગલાં હશે? 1 મહિના બાદ જવાબ નહીં મળે તો હું હાઈકોર્ટમાં જઈ. હાઈકોર્ટમાં કદાચ અપીલ રદ થાય તો હું સુપ્રીમ કોર્ટમાં જવાની તૈયારી. નીલેશ મારુ સાથે કેટીવી ન્યૂઝ ગુજરાતી, જેતપુર. રાજકોટ આગામી લોકસભા ચૂંટણી અનુલક્ષીને શહેર પોલીસ દ્વારા ગ્રીનલેન્ડ ચોકડીથી રણછોડદાસ આશ્રમ સુધી ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું. રાજકોટમાં આગામી લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને શહેર પોલીસ દ્વારા ગ્રીનલેન્ડ ચોકડીથી રણછોડદાસ આશ્રમ સુધી ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. મેરામણ સોલંકી સાથે હિરલ ભેંસડિયા, કેટીવી ન્યૂઝ ગુજરાતી, રાજકોટ. રાજકોટ આગામી ચૂંટણી અનુસંધાને ભગવતીપરા વિસ્તારથી શરૂ કરી લલિતભાઈ દ્વારા લોકસંપર્ક કરાયો. રાજકોટમાં આગામી લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને ભગવતીપરા વિસ્તારથી શરૂ કરી લલિતભાઈ દ્વારા લોકસંપર્ક કરાયો. આજે તમામ વિસ્તારમાં ભગવતીપરાથી સ્ટાર્ટ કરીને પાણીના ટાંકા ઘોડા સુધી ને બધે અહીંયા રણછોડનગર મેઇન રોડ સુધી પદયાત્રા કરી લોકોનો સંપર્ક કર્યો. એકદમ જોરદાર લોકોનો પ્રતિસાદ છે. પબ્લિક રાહ જોઈને બેઠી છે. 23 તારીખ આવે એટલે ભાજપને પાડી દેવાની છે. મેરામ સોલંકી સાથે હિરલ ભેંસદડિયા, કેટીવી ન્યૂઝ ગુજરાતી, રાજકોટ. લાઠીમાં ભાજપના લોકસભાના ઉમેદવાર કાછડિયાના વિજય ટંકાર સાથે ચૂંટણી કાર્યાલયનો શુભ પ્રારંભ કરવામાં આવેલ, જેમાં ભાજપ પૂર્વ ધારાસભ્યો સહિત કાર્યકરો બોડી સંખ્યામાં ઉપસ્થિત રહેલ. ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં લાઠી ભાજપ કાર્યાલયનું કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વર્તમાન સાંસદ નારણભાઈ કાછડિયાનું વિજયનાદના નારા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્ટેજ ઉપર અનેક અગ્રણીઓ દીપ પ્રાગટ્ય કરી કાર્યાલયનો શુભ પ્રારંભ કરવામાં આવેલ.
આજના આ કાર્યક્રમમાં કોંગ્રેસના અનેક કાર્યકરો ભાજપના ખેસ ધારણ કરી ભાજપમાં જોડાયા હતા અને પ્રદેશ ભાજપ પ્રમુખ વાઘાણીએ વંશ પરંપરાના વંશવાદ કરતા ગાંધી નેહરુ પરિવારની ઝાટકણી કાઢી હતી. રજનીકાંત રાજગુરુ સાથે કેટીવી ન્યૂઝ ગુજરાતી લાઠી. પ્રાંતિજ નાની ભાગોળ શ્રી બહુચરા માતાના મંદિર ખાતે ઉત્તર પ્રદેશના હૈદરાબાદ પ્રયાગ ક્ષેત્રે કાશીથી બાલકૃષ્ણ શુક્લ વ્યાસજી પીઠ દ્વારા રામલીલા યોજવામાં આવી. પ્રાંતિજની નાની ભાગોળ શ્રી બહુચરા માતાના મંદિર ખાતે ઉત્તર પ્રદેશના હૈદરાબાદ પ્રયાગ ક્ષેત્ર કાશીથી બાલકૃષ્ણ શુક્લ વ્યાસજી પીઠ દ્વારા રામલીલા યોજવામાં આવી હતી અને છેલ્લા 3 વર્ષથી હૈદરાબાદમાં ધર્મ પ્રચાર પ્રયાગની સાથે બ્રાહ્મણ દ્વારા પોતાનું પેટ્યું રડે છે ત્યારે તેવા ધર્મના પ્રચાર માટે ગુજરાતમાં પણ છેલ્લા 3 વર્ષથી આવે છે અને ગુજરાતના વિવિધ વિસ્તારોમાં જઈને સીતારામ ધર્મ પ્રચારક રામલીલા ભજવીને લોકોને તંત્ર યુગમાં પણ સિનેમા અને ટેલિવિઝન કરતા પણ આબેહૂબ પાત્ર ભજવતા લોકોમાં કંઈક અલગ જોવાની સાથે ધર્મ પ્રત્યે જાગૃતિ કરી મનોરંજન પૂરું પાડે છે. તો ગુજરાતમાં દાહોદ, ગોધરા, વડોદરા, અરવલ્લી, અમદાવાદ, આણંદ, પાલનપુર, બનાસકાંઠા, મહેસાણા સહિતના 25થી પણ વધારે વિસ્તારોમાં જઈને રામલીલા ભજવ્યા બાદ પ્રાંતિજ ખાતે પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રાંતિજના નગરજનોએ પણ રાત્રિના સમયે ઠંડીની પણ પરવા કર્યા વગર રામલીલા જોવા દોડી આવ્યા હતા અને સાથે હિન્દુ ધર્મનું પણ જ્ઞાન મેળવ્યું હતું. જે જગદીશ પ્રસાદ પાંડ્યા કલાકારો ટીમ દ્વારા આબેહૂબ કલા પાત્રો ભજવતા પ્રાંતિજવાસીઓને તંત્ર યુગમાં ટીવી તથા સિનેમા કરતા પણ આનંદની સાથે ધર્મનું ધાર્મિક જ્ઞાન મેળવ્યું હતું. સંજય રાવલ સાથે કેટીવી ન્યૂઝ ગુજરાતી, પ્રાંતિજ. અમરેલી જિલ્લાના લીલિયા તાલુકાના ગ્રામ્ય વાઘાણીયામાં રોજગારી ગેરંટી યોજના હેઠળ રાહત કાર્યમાં 100થી વધુ શ્રમજીવી પરિવાર 43 ડિગ્રી તાપમાનમાં લોકોની હાલત બની કફોડી. દુષ્કાળગ્રસ્ત વિસ્તારમાં રિલીફ કાર્યમાં 43 ડિગ્રી તાપમાનમાં માણસ તો પેટીયું રડી શકે છે, પણ ઘાસચારો અને પાણી માટે અબોલ જીવોની ભારે કફોડી હાલત જોવા મળી રહી છે. પીવાના પાણી અને ઘાસચારા માટે વલખા મારતા અબોલ જીવોના હૃદયદ્રાવક દ્રશ્ય મૂક પશુઓ પેટનો ખાડો કેમ ભરે. લાલિયા તાલુકામાં અબોલ જીવો માટે અસ્તિત્વ ટકાવવું પણ એક સંઘર્ષ છે. અત્રે લીલિયા તાલુકામાં વાઘણિયા ખાતે 100થી વધુ શ્રમજીવી પરિવારો કાળી મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે. તો દૈનિક 200 રૂપિયાના વેતન સામે મોફાટ મોંઘવારીમાં ગુજરાન ચલાવતા શ્રમજીવીઓ જોઈને ભલભલાનું દિલ દ્રવી ઉઠે છે. અને લીલિયા તાલુકો, અમરેલી જિલ્લો અને 15x15 નું માપ છે અને 3.5 ફૂટ ઊંડાઈ છે અને 15 દિનનું અઠવાડિયું છે અને 20માં તમને બધાને પગાર આવી જાય છે. 199 પર રોજ બધાને મળે છે. આજ પહેલો દિવસ અને આજ પહેલો દિવસ છે. આજુબાજુ ગામ વાઘણિયા, લીલિયા તાલુકો, જિલ્લો અમરેલી. આજથી કામ ચાલુ કર્યું છે. તો 15નું ખાળિયું કરવાનું છે અને 199 રૂપિયા મજૂરી છે. 15 દિવસનું અઠવાડિયું છે અને આ કામ ચાલુ કરી દીધું છે. બરોબર. આજુબાજુની મજૂર છે અને 20 દિવસે પગાર થઈ જાય. બીજું તો કામ ચાલુ કર્યું છે. પગાર ટાઈમે મળી જાય ને? પગાર ટાઈમે મળી જાય છે. પાણીની સુવિધા છે, પાણીની સુવિધા, બધી સુવિધા છે. કોઈ પણ જાતનું રોકટોક કોઈ નહીં. બ્યુરો રિપોર્ટ, કેટીવી ન્યૂઝ ગુજરાતી.